સ્વાગત છે। સંજેલી તાલુકાના સરોડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોડીનું ખાતમુહૂર્ત કરાયું। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોડી ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નખાયો, જેના ફળ આજે મળી રહ્યા છે। ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક ફાળ માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે। રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્ય જનનો સર્વાંગી વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે। આઝાદીના અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને 100% લક્ષ્ય પૂર્તિ થાય તેવા સંકલ્પ કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત અધિકારીઓ તેમજ આરોગ્યના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।